ગરમીમાં કુલેસ્ટ લવ અફેર એટલે કે રોઝ લસ્સી. આજે આપણે છે રોઝ લસ્સી છે બનાવવા જઈ રહ્યા છે. તો ચાલો જોઈએ કે એમાં મેં છે કયા કયા ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કર્યો છે. સૌથી પહેલાં આપણે છે અમૂલનું જે ક્રીમવાળું દહીં આવે છે એ લઈ લેવાનું છે અને પછી એને ઝેરી લેવાનું છે, જેથી કરીને એમાં કોઈ લમ્સ ન રહે. પછી આપણે છે એની અંદર છે જે રોઝનું શરબત આવે છે એ ઉમેરવાનું છે. આ શરબત એકદમ હોમમેડ છે. જો તમને આની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરજો, હું આની રેસીપી પણ મૂકીશ. આ રોઝ શરબત છે આપણે 2 ચમચી જેટલું લીધેલું છે. આ શરબતમાં છે ઓલરેડી એમાં સાકર આવે જ છે, છતાં પણ જો તમને ગળ્યું ખાવું હોય તો તમે એક્સ્ટ્રા છે સાકર છે અથવા તો મેં અહીંયા મધ યુઝ કર્યું છે, તો તમે મધ અથવા તો સાકર 1 ચમચી છે એ યુઝ કરી શકો છો. અને ફરી પાછું એને છે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ઉપરથી છે બદામ પિસ્તાની કતરણ નાખીને સર્વ કરો. તૈયાર છે ગુલાબ લસ્સી.